કેશોદના મેસમાણ ગામે તાંત્રિક વિધિમાં યુવતીને દુષ્કર્મનો ભોગ બનતા ભુવા સહિત 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. કેશોદ નજીક આવેલ મેસમાણ ગામે તાંત્રિક વિધિ કરી પૈસા વરસાવવામાં વેરાવળની યુવતીને બોલાવ્યા બાદ વિધિ કરનાર ભુવાએ યુવતી સાથે જ્ઞાતિ પ્રત્યે હડકૂત કરી જબરદસ્તી દુષ્કર્મ આચર્યાની કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેશોદ પોલીસે ભોગ બનનાર વેરાવળ કેટરસમાં મજૂરી કામ કરતી યુવતીનું નિવેદન નોંધ્યું હતું. તે મુજબ તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરાવવાની વિધિમાં બોલાવતા વેરાવળથી કેશોદ બસ સ્ટેશન પર આવતા ત્યાંથી બાયપાસ લઈ ગયા બાદ 4 વ્હીલ કારમાં ટીનમસ ગામની સીમમાં લઈ જતા ભુવાએ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારે ટીનમસ ગામની વાડીએ મહેમાન આવે છે એવું કહી કેશોદના મેસમાણ ગામે વાડીએ 4 વ્હીલ કારમાં ગયા બાદ ભુવાએ અગરબત્તીનો ધૂપ આપી યુવતી સાથે ખાટલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા યુવતીએ વિરોધ કરતા ભુવાએ જ્ઞાતિ વિશે હડકૂત કરી જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. કેશોદ પોલીસે ભુવા સહિત 5 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી, ધાક ધમકી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ પોલીસે સાગર ભુવાજી, ફૈઝલ પરમાર, વિજય વાઘેલા, નારાયણ આહિર અને સિકંદર નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તાંત્રિક વિધિ જોવા ગયેલ વેરાવળની યુવતી દુષ્કર્મની ભોગ બની હતી. રાતોરાત માલદાર બનવાના સપના જોતા લોકો અંધશ્રદ્ધામાં ફસાય અને ઢોંગી શખ્સો કે ચીટર ગેંગના વિશ્વાસમાં આવી મરણ મૂડી ગુમાવતા હોય છે. કેશોદના મેસમાણ ગામે બનેલી ઘટનામાં ટીનમસ અને મેસમાણ ગામના વાડીએ તાંત્રિક વિધિ કરવામાં આવેલ હોય અને વાડીના કબજેદાર લાલચમાં આવેલ કે કેમ કે તાંત્રિક વિધિ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો હોય તો રકમ કોના કબજામાં છે, આરોપી છે એ સંપર્ક કરનાર દલાલો છે કે કેમ જેવી વિસંગતાઓ આરોપીઓ ઝડપાયા બાદ પોલીસ તપાસમાં બહાર આવશે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ.